ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10ની અંદર વાયરલ ઇન્ફેક્શન પાઠનો અભ્યાસ કરીશું, જેના લેખકનું નામ છે ગુણવંત શાહ અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. મરો ત્યાં સુધી જીવો એ નિબંધ સંગ્રહમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. મરો ત્યાં સુધી જીવો એ નિબંધ સંગ્રહમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. અગાઉના તાસમાં આપણે જોયું હતું કે લેખક એવું માનવ સ્વભાવમાં રહેલી કેટલીક કુટેવોની વાત કરે છે કે આપણે આપણા શરીરનું ધ્યાન રાખતા નથી. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે તરત જતા નથી, પણ જ્યારે આપણો રોગ અસહ્ય થઈ પડે છે ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને એ સમયે પછી ડૉક્ટરને પણ એ રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે એમની પાસે પણ કોઈ રસ્તો બચતો નથી. બીજું લેખક એવું પણ કહે છે કે આપણે જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી હોય તો આપણે ગૌરવપૂર્વક એની વાત બીજાને બતાવીએ છીએ. આપણું વાહન બગડ્યું હોય તો એ વાત કહેતા આપણને શરમ આવે છે, જ્યારે શરીર બગડે છે તો એ વાત કહેતા આપણે શરમાતા નથી. અને જ્યારે શરીરમાં કોઈ રોગ પ્રવેશે છે અને આપણે એના પર પ્રત્યે બેદરકાર રહીએ છીએ ત્યારે શરીર જ્યારે સહન કરી શકતું નથી ત્યારે એ સવિનય કાનૂન ભંગ કરે છે અને ખાટલામાં પડે છે. એટલે ઓફિસમાં બેઠા બેઠા આપણે બેઠાડું જીવન જીવતા હોઈએ તો શરીરને પણ થોડું ઘણું કસરત મળે એ પ્રમાણેનું આપણે કામ કરવું જોઈએ, ચાલવું જોઈએ, કસરત કરવી જોઈએ, પણ આપણે એ બધું કરતા નથી. પરિણામે હૃદય રોગનો હુમલો થાય ત્યારે પરસેવો વછૂટી જાય છે. એટલે હૃદય રોગ આપણને એમ કે એમનેમ આવતો થતો નથી, પરંતુ એને આપણે પોતે જ આપણે બેદરકાર રહીને આમંત્રણ આપીએ છીએ. આમ લેખક બીજી વાત એ કહે છે કે હોસ્પિટલોની શોભા શું છે, તો હોસ્પિટલોમાં ઓછામાં ઓછા ખાટલા હોય, ઓછામાં ઓછા દર્દી હોય, એ હોસ્પિટલની શોભા છે. પરંતુ આપણે ના છૂટકે ડૉક્ટર પાસે જઈએ છીએ અને સંપૂર્ણપણે નિરોગી હોઈએ ત્યારે ડૉક્ટર પાસે જતા નથી. તો લેખકના મત મુજબ આપણે સંપૂર્ણપણે નિરોગી હોઈએ ત્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ. લોહીને, કાર્ડિયોગ્રામને અન્ય બાબતોની ચકાસણી કરાવવી જોઈએ અને શરીરને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય માટેના સૂચનો ડૉક્ટર પાસેથી આપણે મેળવવા જોઈએ અને એ પ્રમાણે વર્તવું જોઈએ. ત્યાર પછી લેખક કહે છે કે આપણે શરીરની અંદર દાંતની અંદર જ્યારે દુખાવો થાય છે ત્યારે જ આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ, પરંતુ એ પહેલાં જો આપણે દાંતની ચકાસણી સમયાંતરે કરાવતા રહીએ તો એમાં કોઈ બી મૂળની અંદર રોગની શરૂઆત થઈ રહી હોય તો આપણે પહેલેથી એને અટકાવી શકીએ અને એને ભારે બીમારીમાંથી આપણે બચી શકીએ. પરંતુ આ બધું આપણે કરતા નથી, પરિણામે આપણે સ્વસ્થ રહી શકતા નથી. ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો, બરાબર. હવે આગળ દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? રોગની જાળવણી માટે ડૉક્ટર છે કે આરોગ્યની જાળવણી માટે છે? આપણને પ્રશ્ન કરે છે. ડૉક્ટર આરોગ્યની જાળવણી માટે છે, અને આરોગ્યની જાળવણી માટે આપણે પહેલેથી જ એની પાસેથી સલાહ સૂચનો લઈને કાર્ય કરવું જોઈએ. આ પ્રશ્ન ડૉક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. ત્યાં અંડરલાઈન કરી દેજો કે સભ્ય ગણાતા સમાજની શરમ શું છે? તો ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ પ્રમાણે દર્દીઓની સંખ્યા ઉભરાય એ તો સભ્ય સમાજની શરમ છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘોડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. અનાથ આશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધે અને અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા વધે અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. અનાથ આશ્રમ અને ઘરડાઘર શાના માટે છે? તો સંકટ સમય, કે તમારા ઘરમાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તમે મા બાપની સેવા કરી શકો એવા નથી, અથવા તો કોઈ માતા પિતાને એમનો એકનો એક દીકરો હોય પરંતુ
ભર જવાનીમાં એમને છોડીને ચાલ્યો ગયો હોય કે મોતને મરી ગયો હોય, તો એવા સમયે વૃદ્ધ જ્યારે થાય છે ત્યારે એમની સેવા કરનાર કોઈ નથી, એમના માટે ગરડાગર છે. પરંતુ જેમના ઘરે બબે દીકરા હોય, બબે ને 3 દીકરા હોય ને એમને ગરડાગરમાં જવું પડે, એ સભ્ય સમાજની એક શું છે, મર્યાદા છે. અને બાળકોને ન છૂટકે કોઈ એમનું પાલન પોષણ કરનાર ન હોય ત્યારે અનાથ આશ્રમમાં બાળક હોય. તો આ રીતે અનાથ આશ્રમ અને ગરડાગર છે એ સંકટ સમયની સાંકળ છે, પરંતુ આજના સમાજમાં લોકો એને વારંવાર ખવડાવે છે. સમાજ ગરડાગરમાં અને અનાથ આશ્રમમાં સંખ્યા વધતી જાય છે, અને એ ખરેખર એક તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. ઓપીડી એટલે હોસ્પિટલમાં આવતા દર્દીઓને તબીબી સલાહ તેમજ અન્ય સેવા પૂરી પાડનારો વિભાગ. અને ગરડાગર જ્યાં સંખ્યાબદ્ધ વૃદ્ધોને રહેવાની વ્યવસ્થા હોય તે ગરડાગર છે. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનાર દર્દીઓને કાને આજકાલ 2 શબ્દો અચૂક સાંભળવા મળે છે કે વાયરલ ઇન્ફેક્શન. જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને આપણા ઈલાજ કરાવતા હોઈએ એ વખતે વારંવાર આપણા કાને એક શબ્દ પડે, કોઈ જ રોગ ન પકડાય ત્યારે ડૉક્ટર આપણને સીધું કહી દે કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન છે. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. વાયરલ એટલે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુઓ છે અને એનું ઇન્ફેક્શન એમ. તો કાંઈ ન સમજાય ત્યારે આ 2 શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરોનો એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય, નબળું હોય, ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ, જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય, ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે, જે થોડે દિવસે બદલાતું રહે છે. તો અહીંયા ઓપીડી
પ્રમાણમાં કીડીઓ હોવી. કીડીઓના દરમાં વિશેષ પ્રમાણમાં કીડીઓ હોવી એવો અર્થ થાય. બરાબર. કીડિયારું એટલે કીડીઓના દરમાં વિશેષ પ્રમાણમાં કીડીઓ હોવી, પરંતુ અહીંયા પાઠના આધારે ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધારે હોવી એવો અર્થ લેવાનો છે. સંખ્યાબંધ વૃદ્ધો હોવા. સંખ્યાબંધ વૃદ્ધો હોવા. વીપી પાર્સલ એટલે પત્રો, પુસ્તકો, વર્તમાનપત્રો જેવી વીપી પાર્સલ પત્રો, પુસ્તકો જણાવેલ સ્થળે પહોંચાડવા માટે તૈયાર કરેલું પોટલું. જણાવેલ સ્થળે પહોંચાડવા માટે તૈયાર કરેલું પોટલું. અનાથ નિરાધાર મહામારી એટલે કોલેરા. તો અહીંયા આપણે જે શબ્દોના અર્થ લખ્યા છે એ તમારે નોટબુકમાં લખવાના છે. બરોબર. ઓપીડી એટલે હોસ્પિટલમાં આવતા દર્દીઓને તબીબી સલાહ તેમજ અન્ય સેવા પૂરી પાડનાર વિભાગ. પાંગડું એટલે અશક્ત, નિર્બળ. ઢગલાબંધ એટલે પુષ્કળ. અનાથ, નિરાધાર. મહામારી, કોલેરા. કીડિયારું, ઉભરાવું એટલે કીડીઓના દરમાં વિશેષ પ્રમાણમાં કીડીઓ હોવી, પરંતુ પાઠના સંદર્ભમાં આપણે સંખ્યાબંધ વૃદ્ધો હોવા એટલે કે વૃદ્ધાશ્રમમાં કે ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધારે હોવી. વીપી પાર્સલ એટલે પત્રો, પુસ્તકો, વર્તમાનપત્રો જેવી કિંમતી વસ્તુઓની નોંધ કરવી અને તેમને જણાવેલ સ્થળે પહોંચાડવા માટે તૈયાર કરેલું પોટલું. તો ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દો સાંભળવા મળે છે. એક વાયરલ ઇન્ફેક્શન અને
વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું બીપી પાર્સલ. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરોનો એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય. ઇન્સાન અને ઉકરડો એટલે જે કચરો છે એ કચરાને આપણે એક જગ્યાએ એકઠો કરીને પછી કોવાટ કરાવીએ એને ઉકરડો કહેવાય. તો જે જગ્યાએ ઉકરડો અને ઇન્સાન એટલે માણસો અડખે પડખે રહેતા હોય ત્યાં રોગ તો થવાના જ છે. કચરો ઉકરડાથી દૂર એટલે રહેવું જોઈએ. ઉકરડો એટલે કચરાનો ઢગલો. કચરાનો ઢગલો. તો જ્યાં માણસો રહેતા હોય એનાથી ઉકરડો આપણે શું કરવો જોઈએ? દૂર રાખવું જોઈએ. પરંતુ અહીંયા તો અડખે પડખે જ રહેતા હોય તો પછી રોગ તો થવાના જ છે. ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. હોસ્પિટલો પણ ગંદી હોવાની. અને જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલો હોય છે એનો ચાર્જ ઊંચો હોય છે. તે સ્વચ્છ હોય છે પરંતુ એનો ચાર્જ ઊંચો હોય છે. અને આપણા દેશમાં તો આપણે જોઈએ છીએ કે મધ્યમ વર્ગના લોકોને અને ગરીબ વર્ગના લોકોને પોતાનું ગુજરાન જ ચલાવવાનું માંડ થતું હોય ત્યાં પછી આવા મોંઘા ઈલાજ માટે પૈસા ક્યાંથી ખર્ચી શકે? એટલે એ સરકારી હોસ્પિટલોમાંથી જ દવા લાવવાનો આગ્રહ રાખે. અને સરકારી હોસ્પિટલો વધારે પડતી એમ કે ગંદકી હોય છે એમાં. તો સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યેની જે સૂગ હોવી જોઈએ તે ઝાઝી જોવા મળતી નથી. ગંદકીથી દૂર રહેવું જોઈએ. ગંદકીથી ચીતરી ચડવી જોઈએ. સૂગ હોવી એટલે ચીતરી ચડવી. પરંતુ ભારતની પ્રજામાં એ જોવા મળતું નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદુ હોય ત્યાં આપણને બહુ અસર થતી નથી. એની બાજુમાં જ આપણે જઈને બેસી જતા હોઈએ છીએ. તો મોટી બીમારી છે. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. આપણા દેશમાં ગંદકી હોય તો આપણે એને અવગણીએ છીએ, એને ગણકારતા નથી. પણ ગંદકીની આવી અવગણના બીજા કોઈ દેશોમાં જોવા મળતી નથી. ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. જે વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા હતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે તેઓ જોતા હતા. તો આધ્યાત્મિક ભૂલ એટલે જીવાત્માને લગતી ખામી. સૂગ હોવી એટલે ચીતરી ચડવી. સૂગ હોવી એટલે ચીતરી ચડવી. ખલેલ પહોંચાડવી એટલે અડચણ ઊભી કરવી. ખલેલ ચલો આધ્યાત્મિક ભૂલ એટલે જીવાત્માને લગતી ખામી. આધ્યાત્મિક ભૂલ એટલે જીવાત્માને લગતી ખામી. જીવાત્માને લગતી ખામી.
લેખક કહે છે કે અહીંયા ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ છે એ સૂગને કારણે જ માંદગી વધતી જાય છે. ગંદકી અને ગરીબી બંને આપણા બહેનપણા આપણી સાથે બહેનપણાની જેમ મિત્રની જેમ વણાઈ ચૂકેલા છે. સૌ પ્રથમ ગંદકી પ્રત્યે સૂગ ધરાવનાર ભારતના સાધુ સ્વામી વિવેકાનંદ હતા અને આપણા દેશમાં ગંદકી અને ગરીબી વચ્ચે બહેનપણા છે એને કારણે જ આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. વેદો ઉપનિષદો અને ગીતાની ના પાઠો ભણીને વારસો અને વૈભવ મેળવનાર અને ગૌરવ લેનારી આપણી પ્રજાનો મોટો ભાગ એમ કે અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. જે અપવાદ હોવો જોઈએ એ નિયમ બની ગયો છે અને નિયમ હોવો જોઈએ એ અપવાદ બની ગયો છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા હતા કે આપણું શરીર આપણે સ્વસ્થ ન રાખી શકીએ અને માંદા પડીએ તો એ આપણા શરીર પ્રત્યેનો આપણો મોટો ગુનો છે, અપરાધ છે એવું તે માનતા હતા અને પોતાની માંદગીને તો તેઓ આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા હતા. તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. આજે સ્વાસ્થ્યની જાળવણી માટે ફ્રૂટ્સ ખાવું સારું છે તો આપણે ફ્રૂટ મોંઘા પડે, પરંતુ તમાકુમાં પાછળ આપણે રોજે રોજ 5-10 રૂપિયા ખર્ચતા હોઈએ. તો તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ ને કાજુ ખાવા મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. નાસ્તામાં તળેલી જ વાનગી હોય. જે તળેલું શરીરને નુકસાનકારક છે એવું જ આપણે ખાઈએ. કોઈ દિવસ નાસ્તામાં આપણે ફ્રૂટ ખાતા નથી. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઇરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. રિસેપ્શન તો મહેમાનોનું સ્વાગત કરવા માટે યોજેલ સમારંભ. રિસેપ્શન આ બધા શબ્દોથી તમે માહિતગાર છો, પણ એટલા માટે હું શબ્દોના અર્થ લખાવું છું કે એનો જ્યારે પ્રોપર અર્થ તમારે લખવાનો થાય પરીક્ષામાં શબ્દ સમૂહ માટે એક શબ્દ તો તમે એનો ચોક્કસ જવાબ લખી શકો. માટે આપણે એમને તો જાણતા જોઈએ કે રિસેપ્શન એટલે શું. તો કોઈના મેરેજ થયા છે તો આપણે સાંજે તે જમણવાર ને બધું હોય અને બધા આવે એને વર વહુને આશીર્વાદ આપે એને રિસેપ્શન કહેવાય. પણ પ્રોપર એને કેવી રીતે આપણે ભાષાકીય દ્રષ્ટિએ એને લખી કે વ્યક્ત કરી શકીએ એ આપણે ધ્યાનમાં હોવું જરૂરી છે. બરાબર. રિસેપ્શન એટલે મહેમાનોનું સ્વાગત કરવા. મહેમાનોનું સ્વાગત કરવા. મહેમાનોનું સ્વાગત કરવા યોજેલ સમારંભ. યજમાન એટલે મહેમાનોની મહેમાનગતિ કરનાર. યજમાન. મહેમાનોની મહેમાનગતિ કરનાર એટલે યજમાન.
તો તમાકુના ગુટકા ખાનારને સફરજન ખાવું મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ નહીં. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત એટલે દશા બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે જ રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે. ખાવાથી, વધારે પડતું ખાવાથી પોતાના શરીરને કે પેટને તકલીફ થશે એવું વિચારતા નથી. રિસેપ્શનમાં ગયા હોય, પેટ ભરાઈ ગયું હોય તો પણ ખાધે જ રાખે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે અને મોટા ભાગે આપણું જીવન જે છે એ માંદગીને કારણે ખાટલામાં પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. સમજણ છૂટી પડી જવી એટલે ડાહપણ ન રહેવું, ડાહપણ ન રહેવું. અને રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. સમજણ સાથેના છૂટાછેડા એટલે સમજણનો અભાવ કે સમજણ ન રાખવી તે. પોતાના શરીરને ન સમજે, જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે. પોતાના શરીરને જ આપણે ન સમજી શકતા હોય તો બીજાને તો શું સમજવાના, એમ કહે છે લેખક. એટલે લેખક એવું કહે છે કે આપણે આપણા શરીરનું બિલકુલ ધ્યાન રાખતા નથી, ખાવા પીવાનું ધ્યાન રાખતા નથી, જે આપણામાં મોટામાં મોટી કમજોરી છે. તો આજે આપણે જેટલા બી શબ્દોના અર્થ લખ્યા એ તમારી નોટબુકમાં લખવાના હતા, લખી દીધા હશે. અને જ્યાં સુધી પાઠ ચાલ્યો છે ત્યાં સુધી ફરી તમારે એકવાર એને રિપીટ કરીને સમજવાનો છે. ઓકે, એનો અંત બાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.